હકીકતમાં તો બાલા વયને ભક્તિ કરે જગમાં રહે ઉદાસ, તીરથ એની આશા કરે જગ કબ આવે હરિકો દાસ। યુવાન જે વ્યક્તિ, યુવાન ભાઈ, યુવાન બંધુ અને ભક્તિ એને વરે તો એને એટલું તો ગુરુ મહારાજ શીખવે કે કોઈ પણ સભામાં તમે જાઓ તો સેવા કરવી, અને સેવા એ જ ભક્તિ છે। મગન મહારાજનું કહેવું કે સેવા એ જ ભક્તિ છે। પછી તમે પાણીની સેવા કરો કે ધનની સેવા કરો, એ બેન ઉત્તમ જ છે। બીજી વાત મગન મહારાજે કરી, એક તોલાની વીંટી બનાવો ને ભાઈ તો એને બહુ હાચવો નહીં તો હાલે, પણ 10 તોલાનો હાર ગળામાં નાખ્યો હોય તો જેમ ઊંઘ ન આવે એમ જેને અધિકાર આપ્યો હોય એને જેથી ઊંઘ ઉડી જાય ને તેથી ભલું કરીએ કે अर्जुन महाराज कहते कि नींद नहीं पल घड़ी शब्द में जिनको खबरा पड़ी, अविगत से कुछ गत नहीं तो सृष्टि कहां से सापड़ी। खूब આપણને ઠપકો આપ્યો। હવે અમારા શિરમોર એવા જેના અમે ઈશારે જેના વિચારોથી આપણે મોટા થયા છીએ, નારે રહ્યા છીએ, એવા કુરજી મહારાજને વિનંતી કરું કે એ અમને વાણીનો લાભ આપે। નહીં જેમ ભગવાન મને જે ભાવ છે એ કરો। बोलो सदगुरु महाराज की जय, निरांत महाराज की जय, श्री मणिराम महाराज की जय। पधारेला हरि गुरु संत की जय। હવે આપણે આ 42મો મેળાવડો સંત મેળાવડો ચાલે છે। અમારે એ વખતે અમે હજી 2 વર્ષ થયા હતા જોડાવામાં, અને અમારે ધનજી મહારાજ કરબટિયાવાળા જેઠારામ મહારાજના શિષ્ય, મારા ગુરુબંધુ નાના વલ્લભભાઈ, અત્યારે એનો દેહ હાજર નથી, ગણેભાઈ દુધાધારવાળા મકનજીમાં રહેતા, આ બધા આગેવાનો હતા। અને એને આ સંકલ્પ ધનજી મહારાજ, નાના વલ્લભ મહારાજ અને અમે મોટા વલ્લભ મહારાજ તો શરમજીવી માણસો હતા, આવડા કંઈક સગવડવાળા હતા, પણ છતાં એની વાહે વાહે અમે એને પગલે પગલે આ નક્કી કર્યો મેળાવડો કે ભાઈ સુરતમાં આપણે જેટલા નિરાજ સંપ્રદાયના આચાર્યના શિષ્યો જે કોઈ હોય એને ગોતી બધાને ભેગા કરી અને એક મેળાવડાનું આયોજન કરવું છે। એવો સંકલ્પ અમારે ધનજી મહારાજ, નાના વલ્લભ મહારાજ, મોટા વલ્લભ મહારાજ અને એક પ્રાગજી મહારાજ એ જ સમયે બરોબર જોડાણ હતા। અને આમાં ઘણા એ સમયના માણસો દેહમાં પણ અમારા બટુકભાઈ, રવજીભાઈ મોરવાળા, આ બધા અમુક ઘણા દેહમાં પણ છે। હવે સત્સંગ તો તમારે સાંભળવો હોય ને તો મારો સત્સંગ આવે છે યુટ્યુબમાં, આજ બહુ સત્સંગ કરવો નથી। તો આજે આ મહાપુરુષો જો એવી મહેનત કરી ગયા છે, અને મણિરામ બાપુને પૂછ્યું કે ભાઈ અમારે આ મેળાવડાનું આયોજન કરવું કે બહુ સારી વાત કહેવાય। એ બધા સંતો અત્યારે જે સંતો આવતા હતા ને અહીં સુરતમાં સંત મેળાવડામાં, એની લગભગ મને મારી સાંભળમાં 20 થી 25 આચાર્યોની ગેરહાજરી છે।
હવે તો આ અમે જે દેખાવ અહીંયા એ સહી, બાકી જે અમારીથી મોટા જે હતા એની કોઈની હાજરી નથી. પણ છતાં આ એમનો સંકલ્પ સાચો હતો એટલે અમે એના સંકલ્પને વળગી અમારે જસુ મહારાજ, મગન મહારાજ અને નામ ભૂલી દઉં, હા રમેશ મહારાજ, હા તે અમે કઈ મહારાજો નહોતા પણ હવે થઈ ગયા. તો હજી અમને અમે હજી એવું ઈચ્છવા માંગીએ છીએ કે ભાઈ આ મેળાવડાને હજી વધારે વેગ આપવો છે, એવી અમારી ભાવના છે. કારણ કે અમારે આજથી અમે જોઈ શકીએ ને ત્યાં સુધીમાં આના કરતા 3 ગણું માણસ થવું જોઈએ, એવી અમારી ભાવના છે. અને ગુરુ મહારાજની ભાવના પૂરી કરશે. કારણ કે હવે મારે તો બહુ જ ગઈ થોડી રહી, આ 76મું વર્ષ ચાલે છે, પણ છતાં હજી ગાડીમાં પડતા આથડતા કેટલી વાર પડ્યા છું એ તો અમારે હું બહુ વાત કરવી, બધાને ખબર જ છે. લોહી લોહાણ થઈ જાય પણ ભજન બંધ નહીં. હા, એટલે આમાં આવી હિંમત જોઈએ. અને આવી હિંમત ક્યારે આવશે કે સદગુરુને શરણે જઈ હાસી વસ્તુને સમજી અને એમાં જો સ્થિર થાવ ને તો આવશે. આપણી જે પકડમાં જે પહેલા હતું એ બધું મુકાઈ જવું જોઈએ. અરે હું કહું છું, તમે ભોજન ન કરી શકો તો કાંઈ નહીં, મેળાવડો ન કરી શકો તો કાંઈ નહીં, પણ તમે જેમાંથી છૂટવું છે ને એમાંથી તો છૂટી જાજો. કારણ કે મોટામાં મોટું દુઃખ જન્મ મરણનું છે. તો જન્મ મરણનું દુઃખ તમને રહેવા દીધું નથી. જન્મ કોનો છે, મરે છે કોણ, એ બધી તમને ખબર જ છે. મારે હું યાદ કરાવું, પણ એથી મોટું અઘરું એક છે. ભૂત ભુવા ને ડાકલા એ તો વેમીને વળગ્યા. આમાંથી જે છૂટવું ને એ બહુ મોટી વાત છે. દોરા ધાગા ખીમણીઓ કોટવાલ નહીં હો. એટલે મામો મામી પૂરા તમે વિચાર કરો, ગીતાને બરોબર સમજો. ગીતામાં એમ કીધું કે જે પિતૃને માને એ પિતૃને પામે, જે ભૂતોને માને એ ભૂતોને પામે, જે દેવોને માને એ દેવોને પામે. હે અર્જુન, જે મને જ માને એ જ મારે શરણે આવે અને એ મને પામે. હવે કોને પામવું છે? ઊંચી આંગળા કરો. જેને ભગવાનને પામવું હોય ઊંચી આંગળી કરો. ભગવાનને માનનારા તો ઓછા લાગે છે, 50% છે. તો આપણે જે પકડમાં પકડાઈ ગયું છું ને એ મૂકી દેવું પડશે. અને એમાં એ આપણા મનની વાત છે. આપણા હાથે જ આપણે બંધાણા છીએ, આપણને કોઈએ બાંધ્યા નથી. અષ્ટવક્રા અર્જુનને કહે, હે અર્જુન, તું જો એમ માને છો કે મને બંધન છે તો તું બંધાયો છો, તું એમ માને કે હું મુક્ત છું તો તું મુક્ત છો. હે અર્જુન, તું હે જનક, તું દ્રષ્ટા છો. એમ તમે પણ દ્રષ્ટા છો. આ તમામ વસ્તુને તમે જાણો છો. આ પંખો છે, આ પતરા છે, આ ગ્રીલ છે, આ માઇક છે, એ બધું તમે જાણો છો ને. ઈવડું બધું તમને જાણે નહીં તો તમે મોટા કે બધું? તો ભગવાનને તમે જાણો ને, માતાજીને તમે જાણો ને, પિતૃને તમે જાણો ને. જાણવા વાળો મોટો કીવડાય મોટા. હું કામ દખીતા આવતો? તમારથી મોટો કોઈ નથી. હે અર્જુન, હે જનક,
તું જો એમ માનતો કે પરમાત્મા તારાથી જુદો છે તો એ તારી ભૂલ ભરેલી વાત છે. માણસ માત્ર ની અંદર પરમાત્મા છે પણ એને પ્રગટ થવા દેતા નથી. કોણ? આ અંધશ્રદ્ધા જે ઘરી ગઈ છે ને એ એને જેમ પ્રગટ થવા દેતી નથી. પરમાત્મા તો બોલે ઈ બીજો નથી. ભીમો કે ભગવાન ચારતાઓને છે કે આંખ ભળે ની કાન. એક બાજુ એમ કઈ બોલે ઈ બીજો છે. અરે ઘણા તો ગુરુમાં બંધાઈ ગયા. અરે ગુરુ ઈ નથી છેલ્લે તો પણ સમજ્યા પછી હો પહેલા છોડી દેતા નહીં. બધું જયારે સમજણમાં આવી જાય ને પછી તે ગુરુ એ નથી, શિષ્ય નથી, ભગવાન નથી અને ભક્ત નથી, વેદો નથી અને શાસ્ત્રો નથી. તો કોણ છે? તું એક છો, બીજો કોઈ નથી. તું એક છો અને એક માંથી જોવો હોય તો જો અનેક. આ એકનો અનેક, એકનો એક છે. નથી કોઈ નારી કે નથી કોઈ પુરુષ. કોઈ પુરુષને કાયા નહીં. હે તો કામાતુર કેમ કહીએ? અન્ન પાણીનો આહાર નહીં તો સાગર જળ કેમ પીએ? એટલે હું તો એમ કહું છું ભક્તિ ન થાય તો કાંઈ નહીં, ભજન ન થાય કાંઈ નહીં. પણ અંધશ્રદ્ધામાં તો કોઈ દી અને જે તમે માનશો ને એને જ પામશો. એ વાત લખી નાખજો. એટલે પરમાત્મા એક છે, સર્વત્ર વ્યાપક છે અને સર્વ સમાન છે, એક સરખો છે. એમાં નથી કોઈ નાનું કે નથી કોઈ મોટું. અને પરમાત્મા તમારી વગરનો કોઈ દી હોય નહીં. તમારી વગરનો પરમાત્મા કરે હું? અને સદગુરુએ તો ઘણા હજી એમ કે ગુરુ તો રાહ બતાવે. અરે રાહ બતાવે ને એ નિરાંતની વાત નથી. નિરાંતના સંતો તો આંગળી સીંધીને કહી દે તું જેને ગોતશો ને એ જો તું છો. આ નિરાંતની વાત છે. અને હજી નિરાંતમાં કે કોઈ કે અનામ છે, કોઈ કે નામ છે, કોઈ કે શબ્દ છે. અરે શબ્દ નહીં, સુરતા નહીં, નહીં જા નામ નામ, જીવ શિવ કહેવાય નહીં અને સન્મુખ રહે જયરામ. અમારા મણિરામ બાપુએ કીધું કે બસ થયો વિશ્વાસમાં આશે નિષ્ઠાનો પ્રતાપ. જીવ જગતને ઈશ્વર નહીં તો કોણ? તો કે મણિરામ છે આપોઆપ. જો એ મણિરામ જ બોલે આ બધા. એટલું કઈ બીજું કાંઈ ન કરો કાંઈ નહીં. પણ એક વાત મારી લક્ષ્યમાં રાખજો, અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. બોલો સદગુરુ મહારાજ.